પ્લાસ્ટિકની બેકાર બોટલો અને આ ટાઈપની જે ડીશ હોય જે તૂટી ગયેલી હોય, ક્રેક થઈ ગયેલી હોય, તેનો એક સરસ મજાનો આઈડિયા જોવાનો છે ને આવી રીતે તેલના ડબ્બા. તો આ બધાનો આઈડિયા આપણે આ જ વિડીયોમાં જોઈશું. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? આજે વેસ્ટમાંથી બેસ્ટ આપણે આઈડિયા જોવાના છે ફ્રેન્ડ્સ. અને એક સરસ મજાનો આઈડિયા છે કે જે અત્યારે પક્ષીઓ માટે ખૂબ જ આપણે હેલ્પફુલ રહેવાની છે અને સાથે સાથે એક સરસ મજાની સેવા પણ થશે. વિડીયો ખરેખર હેલ્પફુલ છે, તો લાસ્ટ સુધી જરૂરથી જોજો. તો અહીં આપણે સૌપ્રથમ તેલનો ડબ્બો લીધો છે. બધાના ઘરમાં તેલનો ડબ્બો તો હોય જ છે ને, આવી રીતે કે 20 કે 25 રૂપિયામાં આપી દેતા હોય છે. પરંતુ હવે તેલના ડબ્બા તમારે ફેંકવાના નથી. તેલનો ડબ્બો અહીં મેં લીધો છે તો થોડું વધારે ટાઈમ પહેલાંનો છે, જેથી કરીને તેને કાટ લાગી ગયો છે. તો સૌપ્રથમ તો તેને સાફ કરીને આપણે તેના ઉપર કલર કરી લઈશું. જો તમારી પાસે કોઈ કલર હોય તો તમે કરી શકો છો, ન હોય તો પણ તમે આવી રીતે પણ આઈડિયા કરી શકો છો. કલર સુકાય ત્યાં સુધી આપણે બીજા ઘણા બધા પ્લાસ્ટિકની બોટલના આઈડિયા આપણે જોઈશું. અહીં જુઓ, આ ટાઈપના જે પ્લાસ્ટિકના બોક્સ હોય છે જેમાં આપણે બિસ્કીટ અથવા તો બ્રેડ એવું કંઈક લાવતા હોઈએ છીએ, તો આ બોક્સને મેં વચ્ચેથી આવી રીતે કટ કરી નાખ્યા છે. તો મને હવે 2 કન્ટેનર મળી ગયા છે. તો હવે એક કન્ટેનરને હું આવી રીતે પ્લાસ્ટિકની બોટલમાં હું સેટ કરવાની છું. જુઓ, આ ટાઈપનું પ્લાસ્ટિકની બોટલ ઊંધી કરી દેવાની છે. તેના ઉપર એક માર્કર પેનની મદદથી આપણે શું કહે છે, રાઉન્ડ આવી રીતે દોરી નાખવાનું છે, જેથી કરીને આપણને જે પ્લાસ્ટિકની બોટલ ભરાવાની છે તેનું આપણે શું હોય છે કે તેનો શેપ આપણને મળી જાય. તો આવી રીતે ચક્કાની મદદથી તમારે કટ કરી નાખવાની છે. ચક્કુ ના હોય તો તમારે શું કે ચક્કુ ગરમ કરીને પણ તમે કરી શકો છો. જુઓ, આવી રીતે પછી શું હોય છે કે પ્લાસ્ટિકની બોટલ આવી રીતે ભરાવી દેવાની છે અને બીજી સાઈડમાં તમારે જેનું ઢાંકણ છે તે ઢાંકણ આવી રીતે ભરાવી દેવાનું છે. જો હું આવી રીતે કરું છું તે રીતે. બંને સાઈડ મેં જે પ્લાસ્ટિકના જે 2 કન્ટેનર હતા તેનો મેં આવી રીતે ઉપયોગ કરી લીધો છે. હવે જે પ્લાસ્ટિકની આપણે જે ચમચી અંદર ફસાવી હતી ને, તો તેને જે આપણે પ્લાસ્ટિકની બોટલનો જે આગળનો ભાગ છે જેમાં આપણે ખાવાનું આપણે મૂકીને ખાઈએ છીએ, તો તે ભાગમાં તમારે શું હોય છે કે આ જે હોલ કર્યા હતા, તો હોલની જે જગ્યા રહી ગયેલી હોય ને તે તમારે શું હોય છે ગ્લુગનની મદદથી નથી પૂરવાની, પરંતુ જે પ્લાસ્ટિકની જે દંડી છે ને તે બાજુ તમારે ગ્લુગનની મદદથી એ હોલ પૂરી દેવાના છે. હવે હું તમને કહીશ કે તેનો આઈડિયા શેના માટે છે. આ આઈડિયા છે આપણે પક્ષીઓ માટે કરવાના છીએ.
છીએ. અત્યારે શું હોય છે કે વરસાદ પણ છે અને ગરમી પણ છે, બંને સિઝન છે. તો વરસાદમાં પણ પક્ષીઓ આવી રીતે વરસાદમાં પડીને પણ ખાવાનું કે પાણીની શોધમાં નીકળી ન શકે. અને ગરમી પણ પડે છે, જેથી કરીને ગરમીમાં પણ શું હોય છે કે પક્ષીઓને પાણી પણ મળી રહે અને તેના માટે ખાવાનું પણ મળી રહે. તે બંને વસ્તુ આ એક જ જગ્યાએથી મળી રહે. કુદરતના જે નિયમો હોય છે નિયમ પ્રમાણે જે શું હોય છે કે પક્ષીઓને પણ ધીમે ધીમે આવી રીતે જે વિસરતા જતા ગયા છે, કેમ કે ઝાડો આપણે ખૂબ જ કાપી દેતા હોઈએ છીએ. હમણાં ઘણા બધા આપણને શું હોય છે કિસ્સા આપણે આગળ આવ્યા છે કે ઝાડના કટિંગથી પક્ષીઓ અને બિચારા પ્રાણીઓનું હાલત કેવી થઈ ગયેલી હોય છે. તો આપણી પાસે તો પાણી પણ છે અને અનાજ પણ છે, તો આટલું આપણે તો કરી શકીએ છીએ. જો ઉપર જે મેં આખું જે બોક્સ મોટી સાઈઝનું મૂક્યું હતું તે મેં પાણી માટે મૂક્યું છે. અને જો આવી રીતે જેમ જેમ ચમચીમાં શું હોય છે કે પક્ષીઓ જેમ જેમ ખાતા રહેશે તેમ તેમ ચમચીમાંથી ખાવાનું આવતું રહેશે, કેમ કે ત્યાં જ્યાં ચમચી છે ત્યાં જ મેં એક મોટા હોલ કરી દીધા છે. તો જેથી કરીને જેમ જેમ ચાંચની મદદથી પક્ષીઓ ખાશે તેમ તેમ અનાજ પણ આવતું રહેશે. તો ખરેખર આપણા હાથમાં તો જે વસ્તુ હોઈ શકે તેટલું તો આપણે કરી શકાય, હું તો એ જ માનું છું. તો પક્ષીઓ માટે તો આ વસ્તુ તો કરવું જ જોઈએ. અને આ વિડીયોમાં તો ઘણી બધી આના ઉપાયો આપણે જોવાના જ છીએ આગળ, તો લાસ્ટ સુધી જરૂરથી જોજો. અને હા, આ ઉપાય તમને ગમ્યો હોય ને તો પ્લીઝ લાઇક અને શેર જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. તમે પણ પક્ષીઓ માટે કયા કયા ઉપાય કરો છો તે પણ મને કમેન્ટ બોક્સમાં જરૂર કમેન્ટ કરજો. હવે આગળનો આઈડિયા આપણે જોઈશું. આ પણ મેં પ્લાસ્ટિકની જ બોટલ મેં લીધી છે. પ્લાસ્ટિકની બોટલ ઘણી બધી હું શું હોય છે કે તેને સ્ટોર કરું જ છું, જેથી કરીને તેને રીયુઝ આઈડિયા કરી શકાય. આમ તો શું હોય છે કે ઘણા બધા હવે તો પ્લાસ્ટિકનું જે પોલિથીન હોય કે બોટલ હોય, ઢાંકણા હોય, ડબ્બા હોય, તેનો રીયુઝ આઈડિયા કરે છે અને રિસાયકલ પણ કરે છે. હવે ઘણું બધું જો એડવાન્સમાં વિચારતા થઈ ગયેલા છે કે શું હોય છે કે આના કારણે આપણને શું હોય છે કે વધારે વાતાવરણમાં અને હવામાં પણ ફરક પડતો દેખાય છે. તો આ જે પ્લાસ્ટિક છે તેને જ્યાં ત્યાં આપણે ફેંકવું નહીં અને તેનો જ્યાં સુધી આઈડિયા થતો હોય ત્યાં સુધી તો તેનો રીયુઝ આઈડિયા જ કરવો હિતાવહ છે. તો અહીં મેં જો ઉપરનું મેં આવી રીતે ગોળાકાર મેં આવી રીતે માર્કરની પેનથી મેં કર્યું હતું, તેને મેં ચક્કુ ગરમ કરીને બે સરસ મજાના કન્ટેનર બનાવી દીધા છે. હવે જો આવી રીતે જે બૂટની દોરી વેસ્ટ પડી ગયેલી હતી તેનો જ મેં ઉપયોગ કર્યો છે. આમાં કોઈ જ મેં નવી વસ્તુ હું લાવી નથી. જુઓ આ ટાઈપના 2 કન્ટેનર થઈ ગયા છે. એકમાં મેં પાણી ભરી દીધું છે બોટલ ભરીને, અને બીજામાં નાના પક્ષીઓ પણ સારી રીતે બેસીને ચણી શકે તે રીતનું એક નાનું કન્ટેનર બનાવ્યું છે. તેની બાજુમાં જ મેં લબડાવ્યું છે. જો હું તમને બતાવું, જુઓ આમાં ઇઝીથી પણ પક્ષીઓ ચણી શકે છે. તો એવું કંઈ નથી કે બજારમાં આપણે કંઈ મોંઘી કે તમે આઇટમો લાવો કે મોંઘી તમે વસ્તુ લાવો, કુંડા લાવો અને તેમાં જ તમે પાણી અને અનાજ રાખીને પણ તમે પક્ષીઓ માટેનું શું હોય છે સેવા કરી શકો છો. તેવું જ કંઈ જ નથી ફ્રેન્ડ્સ. તો હવે જ આપણે આગળની વિડીયો જોઈશું. ડબ્બાનો જે કલર છે તે સુકાઈ ગયો છે. હવે જો ડબ્બાને આવી રીતે કોઈ તમારે શું હોય છે કોઈની મદદ તમારે લેવાની છે અને કોઈની મદદથી તમારે આવી રીતે ડબ્બાને ચારેકોર શું હોય છે કે આવા ભાગો છે તેને કટ કરી લેવાના છે. જો હું તમને બતાવું આ રીતે, તો અહીં સૌપ્રથમ તો મેં પોતે જાતે જ કર્યા હતા અને પછી મેં બાબાની મદદથી એક સરસ મજાનો મેં આવી રીતે શું કહે 4 મેં ભાગ આવી રીતે કટ કરી દીધા છે. પરંતુ આ ટાઈમનું તમારે જો પતરું તમને હાથમાં વાગી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જુઓ આવી રીતે ચારેકોર તેને શું હોય છે કે ચારેકોર પતરા આવી રીતે કાઢીને અને પછી તેની આજુબાજુની જે કિનારી છે ને વાગી ન જાય એ માટે મેં સાણસેની મદદથી તેની કિનારી આવી રીતે વાળી દીધી છે. જુઓ એટલે કોઈ પણ પક્ષી બેસે ને તો તેને શું હોય છે પગમાંય ન વાગે. અને આપણે જ્યાં સુધી આપણે આનો આઈડિયા કરવો હોય કે જ્યાં સુધી આપણે અહીં અનાજ અને પાણી નાખવું હોય ત્યાં સુધી પણ આપણને શું હોય છે કે હાથમાં વાગે નહીં. તો આવી રીતે સાણસેની મદદથી મેં ચારે 4 પતરા મેં આવી રીતે વાળી દીધા છે.
તેલથી ખરાબ થઈ ગયો હતો, જેથી કરીને મેં અહીં ડબ્બો ધોઈ નાખ્યો છે. તો સરસ મજાનું એક નવું મોડલ રેડી થઈ ગયું છે એમ પણ કહી શકાય. તો હવે આની અંદર તમે ઘણું બધું અનાજ અને પાણીનો પણ સંગ્રહ કરી શકો છો, અથવા તો અલગ અલગ અનાજ પણ તમે આમાં નાખી શકો છો, અથવા તો કોઈ વધેલા ભાત હોય કે વધેલી રોટલી હોય તો આમાં તમે આસાનીથી ઇઝીથી તમે આ શું હોય છે કે પતરાનું જે ડબ્બાનું મેં જે આ બનાવ્યું છે તો તેના ઉપર ઇઝીથી તમે મૂકી શકો છો. અહીં હું તમને અનાજ નાખીને તમને બતાવું છું. હું આની અંદર તો શું હોય છે કે રોટલી છે, અલગ અલગ હું ખાવાનું આની અંદર હું મૂકવાની છું, જેથી કરીને પક્ષીઓને મનગમતું ખાવાનું મળી શકે. હવે એક નાનું કોળિયું છે જે માટીનું છે તેની અંદર મેં મૂકી દીધું છે, કેમ કે આપણે પણ માટીનું જે માટલાનું પાણી પીવાનું મન થાય તો તેમના માટે પણ એક નાનું મેં માટીનું કોળિયું મેં આવી રીતે મૂકી દીધું છે અને થોડું આજુબાજુ પાણી પણ મેં ભરી દીધું છે. તો આને શું હોય છે કે આ આવી રીતે તમે નીચે પણ મૂકી શકો છો, નહીં તો તમે આવી રીતે જો હું ભરાવું છું તે રીતે તમે ભરાવી પણ શકો છો. તો પક્ષીઓ આમાંથી ઇઝીથી બેસીને ખાઈ પણ શકે છે, આરામ પણ કરી શકે છે અને પાણી પણ પી શકશે, કારણ કે એક સરસ મજાનું મોટું મોડલ રેડી થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, આ ટિપ્સ ગમી હોય ને તો લાઈક જરૂર. હવે આગળની ટિપ્સ જોઈશું. જુઓ, આ ટાઈપના શું હોય છે કે મકાઈ ડોડા સિઝનમાં હોય છે ને ત્યારે હું આવી રીતે મકાઈ ડોડા સૂકવી દઉં છું, પરંતુ આવી રીતે શું હોય છે કે મકાઈ ડોડા સાથે જ હું આવી રીતે સ્ટોર કરું છું, કેમ કે અંદરના દાણા શું હોય છે કે તે ખરાબ થતા નથી અને શું હોય જીવાત પણ નથી પડતી. તો તમારી પાસે જો તાજા મકાઈના ડોડા હોય તો વાંધો નથી, નહીં તો આવી રીતે તમારે મકાઈ ડોડા હોય તો તેને આવી રીતે ફોલી દેવાના છે અને તેના 2 ભાગ કરી દેવાના છે. તો આ શું હોય છે કે આ સેવા તો ખૂબ જ બધા બહુ જ અત્યારે તો પ્રખ્યાત છે અને આ રોજ કરવી તે ખૂબ જ સારી છે. મકાઈ ડોડા ન હોય તો તમારે ઝાડના ડુંડા હોય કે શું હોય છે કે બાજરીના પણ ડુંડા હોય છે, આના કોઈ પણ તમે લઈ શકો છો. આવી રીતે ઝાડ હોય ને તો ઝાડ ઉપર તમારે ખીલ્લી આવી રીતે લગાવી દેવાની છે. ખીલ્લી તમે શું કે હથોડી અથવા કોઈ પથ્થરની મદદથી આવી રીતે શું છે કે ઠોકશો એટલે આવી રીતે શું હોય છે કે ત્યાં ફિટ થઈ જશે અને તમે ત્યાં હવે આવી રીતે જો ડોડા તમારે આવી રીતે ફસાવી દેવાના છે. આ જે ફસાઈ ગયેલા ડોડા હોય છે તે ચકલી હોય છે, ખિસકોલીઓ અત્યારે તો વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો આ શું હોય છે કે આપણે પરિવારની જેમ જ એક પર્યાવરણની તમે જાળવણી કરશો, એક જીવની જાળવણી કરશો તો ખરેખર એક આપણી ફરજ આમ તો હોય જ છે, પણ એક સેવા પણ આપણને મળે છે. તો શું હોય છે કે તમારે આવી રીતે જો ફૂલનું ઝાડ હોય કે બાજુમાં કોઈ પણ તમારે આવી રીતે એમ થાય કે લાકડું તેનું મજબૂત છે તો તેની આપણે આવી રીતે શું કે ખીલ્લી આવી રીતે લગાવીને પછી તમે મકાઈ ડોડા કે ગમે તે કોઈ ડોડા તમે આવી રીતે લગાવશો તો કોઈ પણ પક્ષી છે કે નાનું કે જીવજંતુ છે તે ખાશે. તો આ ટિપ્સ તમને ગમી હોય ને તો પ્લીઝ લાઈક જરૂરથી કરજો. જો આ ટાઈપની ડીશ છે તે ખૂબ જ લોંગ ટાઈમ થઈ ગયો છે તો તેનો વચ્ચેથી શું હોય છે ઘસાઈ ગઈ છે ને તૂટી પણ ગઈ છે, તો તેનું એક સરસ મજાનું આપણે કન્ટેનર બનાવીશું. તો તેના જો આવી રીતે એક બોટલ લીધી છે, વેસ્ટ બોટલ, તો તેને ઊંધી કરીને તેના માપનું ગોળ રાઉન્ડ કરી નાખ્યું છે અને ચક્કાની મદદથી અથવા તો ચક્કુ ગરમ કરીને પણ તમે આવી રીતે શું હોય છે હોલ કરી શકો છો. હવે આ બોટલને શું હોય છે કે તેને નીચેના ભાગમાં આવી રીતે ચક્કાની મદદથી અથવા તો ચક્કુ ગરમ કરીને તેની અંદર જો આ ટાઈપના હોલ તમારે કરવાના છે. બાજરી તમે અંદર ભરતા હોય અનાજની સાઇઝ પ્રમાણે તમારે હોલ કરવાનું છે. અહીં હું ચોખા અને ઘઉં ભરવાની છું તો તે સાઇઝ પ્રમાણે મેં અહીં હોલ કર્યું છે. તમારે જો બાજરી અથવા તો જાર ભરતા હોય ને તો નાની સાઇઝનું તમારે હોલ કરવાનું છે. તો જુઓ આ ટાઈપનું આવી રીતે ઢાંકણ તમારે લગાવી દેવાનું છે, પરંતુ ઢાંકણ લગાવતા મને એવું લાગે કે આજુબાજુ જગ્યા રહે છે ગોરાઉન્ડમાં સેટ થાય અનાજ નીચે પડી જવાની સંભાવના જેથી કરીને અનાજ નીચે ન પડે. તો જો આ ટાઈપનું સરસ એક મજાનું ફિટ થઈ ગયું છે. તો હવે આને ઇઝીથી તે પણ શું હોય છે કે ડીશની સાઇઝ પણ મોટી છે તો ઘણા બધા પક્ષીઓ બેસીને પણ ખાઈ શકશે, પરંતુ અહીં મેં જો હોલ બનાવ્યો છે તે મને નાનો પડ્યો હોય એવું લાગે છે, કેમ કે અનાજ બહાર નીકળતું નથી. તો હું તમને કહી દઉં કે જે ભૂલ કરી છે તો એ તમારે ભૂલ નથી કરવાની. હોલ મેં જે કર્યો છે ને બહુ નીચે કર્યો છે, તમારે થોડો ઉપર રાખવાનો છે. જો આ ટાઈપનો હોલ કર્યો છે ને ઉપર, તો ઉપર રાખશો ને તો અનાજ જેમ જેમ ખાશે તેમ નીકળતું રહેશે. એટલે તમારે આ રીતે તમારે ઉપર થોડું ઉપરની સાઇઝમાં તમારે હોલ કરવાનું છે. તો એક સરસ મજાનું ચકલીઓ માટે અને પક્ષીઓ માટેનું એક અનાજ ખાવા માટેનું ને ભરપેટ માટે તમે એક સેવા પણ કરી શકો છો. એક આ જો એકદમ ફ્રી ઓફ કોસ્ટમાં છે અને તમે આ ડીશની જગ્યાએ તમે કોઈ પણ અત્યારે તો પ્લાસ્ટિકના કન્ટેનરો હોય જ છે તો તે પણ તમે શું હોય છે તેનું હોલ કરીને પણ સેટ કરી શકો છો. તો જો આવી રીતે ચોખા અને ઘઉં બહાર નીકળી ગયા છે. હવે તેને ચારે કોર મેં 4 શું હોય છે કે હોલ કરી દીધા છે ને સારી જે
આપણે ટીંગાળી શકીએ, કોઈ ઝાડ હોય કે ગમે તે કોઈ ઝૂંપડી હોય કે ગમે તે કોઈ છત હોય તો તેના નીચે પણ તમે ભરાવી શકો છો. જુઓ આ રીતે મેં ભરાવી દીધું છે અને ઇઝીથી શાંતિથી પક્ષીઓ બેસીને ખાઈ શકે. તો ફ્રેન્ડ્સ, આ હતી મારી સેવાની ટિપ્સ હતી. તો તમને આમાંથી કઈ ટિપ્સ ગમી અને કયું કન્ટેનર તમે બનાવશો અને તમે આમાંથી કયું કન્ટેનર વિશે તમે અત્યારે બનાવીને સેવા તરીકે ઉપયોગ કરો છો તે પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. ના હોય તો છેવટે તમારે જો આવી રીતે માટલાના નાના નાના જો ઠીકરા હોય છે તેની અંદર પણ 1 ગ્લાસ અડધો ગ્લાસ જેટલું પણ પાણી આવી શકતું હોય છે. તે પણ તમે મૂકશો ને તો ઘણી બધી સેવા થઈ શકશે. કારણ કે પાણીનું અત્યારે ખૂબ જ પ્રમાણમાં ઓછું થતું જઈ ગયું છે. તો પાણીની સેવા કરશો તો વધારે સારું રહેશે. તો આ ટિપ્સમાંથી તમને કઈ ટિપ્સ ગમી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને તમે કઈ ટિપ્સ સાથે તમે વિડીયો જોવા માગો છો તે પણ મને કમેન્ટ